નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં હોળીના તહેવારમાં કમલાબાગ પોલીસે રંગ બતાવ્યો, લોકોને પજવણી કરતા લુખ્ખા તત્વોને કરાવ્યું કાયદાનું ભાન। પોરબંદરની ચોપાટી પર નવા ગેટના નિર્માણમાં ભ્રષ્ટાચાર, જિલ્લા શિવસેના મહિલા પાંખની મહાનગરપાલિકાને રજૂઆત। પોરબંદરમાં દાન કરવા નીકળેલ માસી ભાણેજ પર હુમલાની ઘટના, પોલીસે 4 મહિલાઓ સામે ગુનો નોંધી હાથ ધરી તપાસ। પોરબંદર જિલ્લામાં ધૂળેટીના તહેવારમાં ઉડ્યો જુગારનો રંગ, પોલીસે 4 મહિલા સહિત 15 શખ્સો સામે કરી કાર્યવાહી। પોરબંદરમાં હોળી ધૂળેટીના તહેવારોમાં કેટલાક તોફાની તત્વો પણ મેદાનમાં આવી ગયા હતા। ખાસ કરીને ચોપાટી પાસે આવેલ વિલા સર્કિટ હાઉસ નજીક આવા શખ્સો દ્વારા લોકોને બળજબરીથી રંગ ઉડાવવાની ઘટના બની હતી, જેમાં આવા 9 શખ્સોની અટકાયત કરી પોલીસે માફી મંગાવી હતી। પોરબંદરના શાંત અને સુંદર ગણાતા ચોપાટી વિસ્તારમાં વિલા સર્કિટ હાઉસ નજીક હોળી ધૂળેટીના પવિત્ર તહેવારને કેટલાક અસામાજિક તત્વોએ મજાકના નામે બગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોરબંદર પોલીસની સતર્કતાને સાબિત કરી દીધું કે કાયદો સર્વોપરી છે। પોલીસે આ રંગબેરંગી તત્વોનો અસલી ચહેરો જનતા સામે ખુલ્લો પાડ્યો છે। હોળી અને ધૂળેટી એ પરસ્પર પ્રેમ અને ભાઈચારાનો તહેવાર છે। લોકો એકબીજાને રંગ લગાવીને ખુશીઓ વ્યક્ત કરતા હોય છે। પોરબંદરની ચોપાટી અને વિલા સર્કિટ હાઉસ પાસેનો વિસ્તાર પ્રવાસીઓ અને સ્થાનિકો માટે હરવા ફરવાનું મુખ્ય કેન્દ્ર છે। ધૂળેટીના દિવસે અહીં મોટી સંખ્યામાં પરિવારો ઉમટી પડ્યા હતા, પરંતુ આ ખુશીના માહોલમાં કેટલાક એવા યુવાનો પણ હતા જેઓ તહેવારની મર્યાદા ભૂલી ગયા હતા। મોટા અવાજે બૂમ બરાડા પાડવા, રસ્તા પરથી પસાર થતા નિર્દોષ નાગરિકો પર જબરદસ્તી કલર નાખવો અને વાતાવરણને ડરભર્યું બનાવવું એ તેમનો હેતુ બની ગયો હતો। સૌથી ગંભીર બાબત એ હતી કે આ તત્વો માત્ર પુરુષો જ નહીં, પરંતુ ત્યાંથી પસાર થતી મહિલાઓ અને યુવતીઓને પણ નિશાન બનાવી રહ્યા હતા। રાહદારી મહિલાઓ પર અચાનક કલર ફેંકવો, બાઇક કે રિક્ષામાં જતી યુવતીઓ પર રંગના ફુગા મારવા, અભદ્ર ટિપ્પણીઓ અને બૂમો પાડીને તેમને માનસિક રીતે હેરાન કરવી, આવી હરકતોને કારણે અનેક પરિવારોએ તે વિસ્તારમાંથી જવાનું ટાળ્યું હતું। તહેવારના નામે થતી આ ગુંડાગીરી સભ્ય સમાજ માટે લાલ બત્તી સમાન હતી। ત્યારે આ ઘટનાની જાણ કમલાબાગ પોલીસ મથકને થઈ ત્યારે ઇન્સ્પેક્ટર RC કાનમિયા તુરંત હરકતમાં આવ્યા હતા। તેમણે આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો, કારણ કે તે સામાન્ય નાગરિકોની સુરક્ષા અને ખાસ કરીને મહિલાઓની ગરિમાનો પ્રશ્ન હતો। પોલીસે આખા વિસ્તારના CCTV કેમેરા ચેક કર્યા, જેમાં બૂમ બરાડા પાડતા અને કલર ફેંકતા યુવાનો સ્પષ્ટપણે કેદ થયા હતા। ત્યારે પોલીસે કેવલ પંકજભાઈ ટાંક, કેવિન શૈલેષભાઈ રૂઘાણી, વિવેક જેસાભાઈ ઓળેદરા, દેવાંગ રામભાઈ ઓળેદરા, મિત જીતેન્દ્ર સોનારત, માલદે રામા કુચડિયા, નિહાલ રાજેશ ધકાણ, સાગર પરબત બોખીરિયા અને વિશાલ નાગાજણ ગોરીણિયા હોવાનું સામે આવતા પોલીસે તેની અટકાયત કરી હતી। આજે આ યુવાનો હતા જે થોડા સમય પહેલા રસ્તા પર આતંક મચાવતા હતા, પણ હવે પોલીસ સામે હાથ જોડીને ઊભા હતા અને માફી માંગતા હતા। પોરબંદરમાં જિલ્લા પંચાયત સામે આવેલ બિલ્ડિંગમાં ખેતીવાડી વિસ્તરણ કચેરીમાં 26 જાન્યુઆરીની રજા દરમિયાન તાળા તૂટ્યા હતા અને કચેરીમાં રહેલ એક મોનિટરની ચોરી થઈ હતી, જે મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોરબંદર શહેરના ST રોડ પર આવેલ જિલ્લા પંચાયત કચેરી સામે બિલ્ડિંગમાં થોડા દિવસ પૂર્વે માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં તાળા તૂટ્યા હોવાની ઘટના સામે આવી હતી। ત્યારબાદ 26 જાન્યુઆરીની રજાઓ દરમિયાન આ પટાંગણમાં આવેલ ખેતીવાડી વિભાગની વિસ્તરણ અધિકારીની કચેરીના તાળા તૂટ્યા હતા। આ કચેરીમાં રહેલ મોનિટરની પણ ચોરી થઈ હતી। આ ઘટના બાદ આ શખ્સો દ્વારા આરોગ્ય વિભાગના સ્ટોર વિભાગના પણ તાળા તોડવામાં આવ્યા હતા, જે મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે।
ખેતીવાડી વિસ્તરણ કચેરીના અધિકારીએ જાતે ફરિયાદી બની ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નમસ્કાર, મારું નામ વિશાલ રાજ્યગુરુ છે અને હું તાલુકા ખેતીવાડી શાખામાં વિસ્તરણ અધિકારી ખેતીવાડી તરીકે અહીંયા પોરબંદર તાલુકામાં ફરજ બજાવું છું. ગત તારીખ 24, 25 અને 26 જાન્યુઆરી છે જાહેર રજા હતી, એટલે તારીખ 26 જાન્યુઆરીના રોજ અમારી જે તાલુકા કચેરી છે ખેતીવાડીની, જે જિલ્લા પંચાયત બિલ્ડિંગની સામે જૂના જિલ્લા પંચાયત બિલ્ડિંગ ખાતે આવેલી છે, ત્યાં તાળા તૂટેલી હાલતની અમને ખ્યાલ પડતા અમે ત્યાં ઘટના સ્થળે ગયા અને જોયું તો તૂટેલું હતું તાળું, અને બીજું તો કઈ નહીં, પરંતુ બધા ખાનાઓને ખુલ્લી હાલતમાં હતા. અને એક મારું જે ડેલ કંપનીનું જે મોનિટર છે એની ખરેખર ચોરી થઈ હોય એવું અમને જાણવા મળ્યું. એટલે આજ રોજ અમે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ જે તે સમયે પણ આપેલી હતી ને આજ રોજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટે આવેલી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોપાટી ખાતે નવા ગેટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ગેટનું કામ નબળી ગુણવત્તાનું થતું હોવાની જિલ્લા શિવસેના દ્વારા રજૂઆત કરી અને તટસ્થ તપાસની માંગ કરી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અનેક જગ્યા પર વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમાં ભ્રષ્ટાચાર પણ ઉમેરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા જાગી છે. પોરબંદરની ચોપાટી ખાતે પણ વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલ ચોપાટીના ગેટ દૂર કરી અને કરોડોના ખર્ચે નવા ગેટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે આ કામગીરી નબળી ગુણવત્તાની થતી હોવાનું સામે આવ્યું છે. આ ગેટના બાંધકામમાં સિમેન્ટનો ઓછો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું તેમજ અમુક જગ્યા પર સિમેન્ટનો ઉપયોગ જ નથી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તેમજ ટેન્ડરમાં પણ જે પ્રમાણે જે ટર્મ કન્ડિશન રાખવામાં આવી છે તે નિયમ મુજબ આ કામ કરવામાં આવતી નથી તેવી માહિતી મળી છે. તેમ જણાવી પોરબંદર જિલ્લા શિવસેનાના મહિલા પ્રમુખ પાયલબેન દવે દ્વારા મહાનગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી છે અને સાથે તપાસની માંગ પણ કરવામાં આવી છે. જો યોગ્ય તપાસ નહીં થાય તો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોટી સંખ્યામાં શિવ સૈનિકો એકત્રિત થઈ ચોપાટી ખાતેથી જ આંદોલનના મંડાણ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજ્યના ફિશરીઝ વિભાગમાં ક્લાસ 1, 2 અને 3ની અંદાજે 200 જેટલી જગ્યા ખાલી છે, જેથી માછીમારોની કામગીરીમાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે આ બાબતે પોરબંદરના માછીમાર જાગૃત મંડળે કૃષિ મત્સ્ય ઉદ્યોગ મંત્રીને રજૂઆત કરી હતી. પોરબંદરના માછીમાર જાગૃત મંડળ દ્વારા કૃષિ મત્સ્ય ઉદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે માછીમારની સિઝનને 4 થી 5 મહિના બાકી હોય ત્યારે હાલમાં સમગ્ર રાજ્યની ફિશરીઝ વિભાગમાં ક્લાસ 1, 2 અને 3ની અંદાજે 200 જેટલી જગ્યા ખાલી છે. તે ઉપરાંત પીએમ મત્સ્ય ઉદ્યોગ સંપદા યોજના જે છેલ્લા 5 વર્ષથી ચાલતી હતી તેમાં ફરજ બજાવતા 41 સાગર મિત્રોને છૂટા કરી દેતા માછીમારના વિકાસ અને સમસ્યામાં વધારો થયો છે. ત્યારે છૂટા કરેલ 241ને ફરી નિમણૂક કરવામાં નહીં આવે તો સ્ટાફના અભાવે માછીમારોની સમસ્યાનું નિરાકરણ કરવા વધુ સમય લાગશે, જેથી માછીમારોની સમસ્યામાં વધારો થશે. તો તાત્કાલિક સાગર મિત્રોનો કોન્ટ્રાક્ટ રિન્યુ થાય તેવી માછીમાર જાગૃત મંડળ દ્વારા માંગ કરી હતી. હાલમાં જ મેં કૃષિ મંત્રી શ્રી જીતુ વાઘાણીને પત્ર લખેલો છે. પત્રમાં એવું છે કે જે ફિશરીઝ વિભાગ છે ગુજરાતના, એ ફિશરીઝ વિભાગમાં અત્યારે પણ 1, 2 અને 3 ક્લાસના અધિકારીઓને ઓછી છે, અંદાજે 200 લોકો ઓછા છે. પરંતુ અત્યારે જે પ્રાઇમ મિનિસ્ટર મત્સ્ય સંપદા યોજના હેઠળ જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સાગર મિત્રના લોકોને યુવાનોને લેતા, એ લોકોને પણ ઓચિતાના 28 માર્ચ પછી બંધ કરી દીધા. જે ગુજરાતની અંદર 241 લોકો અત્યારે બેરોજગાર થઈ ગયા. તો એના માટે યોજના ચાલુ થઈ છે. છેલ્લા 5 વર્ષથી યોજના ચાલુ કરી છે, જેનાથી માછીમારોને જે સમસ્યાઓ છે હલ થાય. કારણ કે અધિકારીઓ ઓછા હોય, 200 જેટલા અધિકારીઓ ઓછા હોય અને માછીમારીની સમસ્યા વધે. પણ એમાં આ લોકો હતા જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સાગર મિત્ર, એનાથી માછીમારને થોડુંક સહાય થતી અને માછીમારને મદદરૂપ થતા હતા અને માછીમારની સમસ્યા હલ થતી. એટલે અમારી માંગણી એવી છે કે એ લોકોને ફરી મિલી શકે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લઈ લેવા જોઈએ અને યોજના ચાલુ રાખવી જોઈએ. પીએમ મત્સ્ય સંપદા યોજના છે ચાલુ રાખવી જોઈએ, એવી મારી માંગણી છે. હાલ ફિશરીઝ વિભાગમાં સ્ટાફની અછત હોવાથી માછીમારોની બોટને લગતા તેમજ માછીમારો માટેની સહાય મેળવવા માટે પણ ભારે વિલંબ થાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના કડિયા પ્લોટ વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર, કમિશનર તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર જિલ્લામાં વહીવટી વિભાગ દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, ત્યારે પોરબંદર શહેરમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુ કાર્યક્રમમાં જાતિના દાખલા, આધાર કાર્ડ, જન્મ અને મરણનું પ્રમાણપત્ર સહિતના 13 થી વધુ વિભાગોની કામગીરી ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મોટી સંખ્યામાં સ્થાનિકોએ લાભ લીધો હતો. ભારતીબેન નામ છે મારું. પીએમ સ્વનિધિ યોજના હેઠળ અમને 15,000ની લોન મળેલ છે. એનાથી અમારું ધંધા વ્યવસ્થા ચાલુ કરશું. કપડા હીરી અમે આ બેન નાળા બનાવે, આ ગણપતિની મૂર્તિ બનાવે, બધાને અલગ અલગ છે. મારું નામ પલ્લવી છે અને હું સત્યનારાયણ મંદિર આગળ રહું છું. અહીંયા મારા આધાર કાર્ડમાં ફેરફાર કરવાનો હતો, એટલે હું આવી હતી. મોબાઈલ નંબર લિંક કરવાના એ મારે થઈ ગયું છે કામ. આ સેવા સેતુ કાર્યક્રમમાં બહુ સારું કામ કર્યું છે. આવા કાર્યક્રમો અવારનવાર થાય તો ઘણા લોકોને આમાં રાહત મળે, એટલે બહુ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત 11મા તબક્કામાં આજરોજ કામગીરી હાથ ધરાયેલી છે. આજરોજ 17 જેટલા વિભાગોની અંદાજે 33 થી વધુ સેવાઓ એ પૂરી પાડવામાં આવશે. જે મુખ્યત્વે જે સેવાઓ પૂરી પાડવામાં આવનાર છે એમાં જે જન્મ મરણના દાખલા કે પીએમ જય કાર્ડ કાઢવું છે, આધાર કાર્ડ કાઢવું છે, જે આવકના દાખલા હોય, રેશન કાર્ડ હોય, પછી બેંકની જે સેવાઓ છે એ આપવાની, આ બધી જુદી જુદી 33 પ્રકારની સેવાઓ અહીં આપવામાં આવનાર છે. આજરોજ માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને આજરોજ અંદાજે 1000 થી 1500 માણસો જે આજનો જે કાર્યક્રમ છે એનો લાભ લેશે એવી અમને અપેક્ષા છે. આ કાર્યક્રમમાં પોરબંદરના જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, કમિશનર હસમુખ પ્રજાપતિ તેમજ પોરબંદરના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલમાં અમેરિકા અને ઈરાનના યુદ્ધને લઈ વિશ્વના અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે પોરબંદરના ધારાસભ્ય કાર્યાલય દ્વારા ખાડીના દેશોમાં ફસાયેલા લોકોને મદદ પહોંચાડવા ફોર્મ અને હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે. તાજેતરમાં સર્જાયેલી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે હવાઈ મુસાફરી સ્થગિત કરવાની ફરજ પડી છે. આ પરિસ્થિતિ વચ્ચે પોરબંદર જિલ્લાના કેટલાક નાગરિકો ખાડી દેશોમાં ફસાયેલા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે, ત્યારે પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા યથાશક્તિ તથા યથાયોગ્ય મદદ પહોંચાડવા માટે સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ નાગરિકોને શક્ય તમામ સહાય મળી રહે તે માટે પ્રયત્નશીલ છે. ત્યારે પોરબંદર જિલ્લાના કોઈ પણ નાગરિક ખાડી દેશમાં ફસાયેલા હોય અને તેમને કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો ધારાસભ્યના કાર્યાલય દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની જીમર્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં અગ્નિ સુરક્ષા અંગે જાગૃતિના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના ભાવિ ડોક્ટરોને ફાયર સેફટી અંગે તાલીમ અપાઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન ફાયર ઓફિસર યશ મોઢા દ્વારા મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તથા મેડિકલ વિદ્યાર્થીઓને અગ્નિ સુરક્ષા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હોસ્પિટલ જેવી સંવેદનશીલ સંસ્થામાં આગ લાગવાની સંભાવનાઓ, તેના કારણો અને આવી પરિસ્થિતિમાં તાત્કાલિક અને યોગ્ય રીતે પ્રતિસાદ આપવાની પ્રક્રિયા અંગે વિગતવાર સમજ આપવામાં આવી. આ તાલીમ દરમિયાન આગના વિવિધ પ્રકારો, તેના માટે જવાબદાર પરિસ્થિતિઓ તેમજ ફાયર ટ્રાયંગલ, હીટ, ફ્યુલ અને ઓક્સિજનના સિદ્ધાંત વિશે માહિતી આપવામાં આવી હતી. આગ લાગતી પરિસ્થિતિમાં ગભરાટ ટાળીને યોગ્ય પગલાં કેવી રીતે લેવા, ફાયર એલાર્મ સિસ્ટમ સક્રિય કરવી, ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવી તથા દર્દીઓ, સ્ટાફ અને મુલાકાતીઓને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની પ્રક્રિયા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત હોસ્પિટલમાં ઉપલબ્ધ અગ્નિ સુરક્ષા સાધનો જેવી કે ફાયર એક્સટિંગ્યુશર, ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ, ફાયર એલાર્મ સિસ્ટમ, સ્મોક ડિટેક્શન સિસ્ટમ તથા સ્પ્રિંકલર સિસ્ટમનો ઉપયોગ અને તેની કાર્ય પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. હોસ્પિટલોમાં અનેક દર્દીઓ ગંભીર હાલતમાં હોવાને કારણે
આપત્તિ સમયે તેમને તાત્કાલિક ખસેડવા મુશ્કેલ બને છે. તેથી આવી પરિસ્થિતિમાં સ્ટાફની તૈયારી, તાલીમ અને ઝડપી પ્રતિસાદ અત્યંત મહત્વપૂર્ણ છે. આ તાલીમ દરમિયાન દર્દીઓને સલામત રીતે ખસેડવાની પ્રક્રિયા, ફાયર એક્ઝિટનો યોગ્ય ઉપયોગ તથા ઇમરજન્સી સમયમાં ટીમ વર્કનું મહત્વ વિશેષ રૂપે સમજાવવામાં આવ્યું હતું. હાલ ઉનાળાની ઋતુ નજીક આવતી હોવાથી રાજ્ય તેમજ સમગ્ર દેશમાં આગ લાગવાના બનાવોમાં વધારો થવાની શક્યતા રહે છે. તેથી ઇલેક્ટ્રિકલ ઉપકરણોનો સંભાળપૂર્વક ઉપયોગ કરવો, વીજ લોડ કરતાં વધુ વીજ વપરાશ ટાળવો અને શોર્ટ સર્કિટ જેવી ઘટનાઓ અટકાવવા માટે જરૂરી તકેદારીઓ રાખવા અંગે પણ સ્ટાફને સૂચના આપવામાં આવી. આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન દિવ્યા ઉડાગા અને ડીન ડોક્ટર સુશીલ કુમારના માર્ગદર્શન અને સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના બખરલા ગામે ધૂળેટીના તહેવારની પરંપરાગત ઉજવણી થઈ રહી છે, ત્યારે દેશ વિદેશથી અનેક લોકો ખાસ ઉપસ્થિત રહી આ ઉજવણીમાં સહભાગી બન્યા હતા. પોરબંદર તાલુકાના બખરલા ગામે વર્ષો જૂની પરંપરા મુજબ ઉતાસણી પછીના 3 દિવસ મહેર મણિયારો રાસ અને મહિલાઓના ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ ગરબાની ગઈકાલે છેલ્લા દિવસે રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિસાવદર પાસેના રામપરા ગામના ચારણ શક્તિ માતાજી રૂપલમાં ખાસ હાજર રહ્યા હતા અને મહિલાઓ સાથે રાસ રમી બખરલા ગામના ચોકમાં સાક્ષાત જગદંબા રાસ રમવા આવ્યા હોય તેવી અનુભૂતિ કરાવી હતી. આ કાર્યક્રમમાં બખરલા ગામના સરપંચ અર્શીભાઈ કુટી તેમજ બખરલા ગામના યુવાનોએ બહાર ગામથી રાસ જોવા આવતા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં બગવદરના PSI RG ચુડાસમા તેમજ પોરબંદર મહેર સુપ્રીમ કાઉન્સિલરના ઉપપ્રમુખ નવઘણભાઈ મોઢવાડિયા અને ભાજપ અગ્રણી નાગાર્જુનભાઈ ઓડેદરા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. બખલાની દીકરી છે, અલ્પમ વેચાની દીકરી છે, વિહાવાડે હારે છે. મણિયારો રાસ અમારા બખલામાં બહુ રમે, 3 પેડવા કરે. એમાં આજ અમે ભાગ લીધો ને બહુ મજા આવી ને બહુ માણા ભેગા થાય ને બહુ માણાને કાંઈથી રમવા આવે ને અમે આજ તો બહુ ભાગ લીધો, મજા આવી ને પરંપરા છે અમારા ગામમાં કે કાંઈ બરડામાં એવા થાય જ નહીં પડ્યા, એવા અમારા બખલામાં થાય. તમે બખરલાના દીકરી છો, નાનપણથી રમતા હશો ને? હા, નાનપણથી છે, નાના હતા તે તો ના મણિયારા રમીએ, નવરાત્રી પણ મણિયારા જેવો તો એ કઈ નહીં, નવરાત્રીમાં બહુ આતા પડ્યા હતા એની વાત જ જવા દો, કાંઈ બરડામાં થાય જ નહીં. અમારા બખલાના જે પડ્યા હોય એ વાત બરાબર. આ કાર્યક્રમમાં યુકેથી માલદેવભાઈ તેમજ અર્ભમભાઈ ઓડેદરા, જે દર વર્ષે ઉતાસણીનો તહેવાર કરવા ખાસ આવે છે, તેઓ પણ આવ્યા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને આ કાર્યક્રમ અંતર્ગત માત્ર 10 મિનિટમાં લોકોના આધાર કાર્ડના કામ પૂર્ણ કરવામાં આવ્યા હતા, તો એક જ સ્થળ પર અનેક કાર્યોનો લાભ મળ્યો હતો. મારતીબેન વિકીભાઈ 84, અમે રહે છે ઝુંડારા મિલપરામાં. મારો જે આધાર કરવાનો હતો એ આયા થઈ ગયો છે 10 મિનિટમાં. આ જલમ દાખલાનો જે છોકરાઓના કરવાના હતા ને એ થઈ ગયા. નગરપાલિકાએ જવાનો ધક્કો અમારો બચી, સરકારનો આભાર. પોરબંદરના બોરડા ડુંગરમાંથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે કોઠાવાડા નેસ નજીકથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બોરડા ડુંગરમાં દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના વન વિભાગની ઘોર બેદરકારીને કારણે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે, ત્યારે પોરબંદરની લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે, જેમાં PI કામરિયા સહિતની ટીમે દરોડો પાડી કોઠાવાડા નેસ નજીકથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી અને દેશી દારૂ બનાવવાના 1400 લીટર જેટલા આઠાનો નાશ કર્યો હતો, તેમજ ભઠ્ઠીના સાધનો કબજે કર્યા હતા અને સમગ્ર મામલે આદિત્યાણા ગામના લાખા હમીર ગુરગુટિયા સામે કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં હોળીનો જુગાર રમતી કેટલીક મહિલાઓ પણ ઝડપાઈ છે, જેમાં પોલીસે જુંડાળા વિસ્તારમાંથી ટમુબેન ચુડાસમા, સવિતાબેન ઉમરેતિયા, ઉષાબેન સોઢા અને સવિતાબેન રાઠોડને જુગાર રમતા ઝડપી લઈ ₹24,000ની રોકડ કબજે કરી હતી. હાલ પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે, ત્યારે પોરબંદરમાં ગરીબોને દાન કરવા નીકળેલ માસી ભાણેજ પર હુમલાની ઘટના બની છે, જેમાં 4 મહિલાઓએ હુમલો કરતા આ બંને મહિલાઓને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.
પોરબંદરના સલાટવાડા વિસ્તારમાં જૂની દીવાદાંડી પાછળ રહેતા શમીમ બાનુ અબ્દુલ્લા ખાન પઠાણ અને તેની ભાણેજ આમીના જાન મોહમ્મદ પઠાણને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી, જ્યાંથી તેણે કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તે તારીખ 4ના રાત્રિના 10 વાગ્યે તેઓ બાજુમાં રમજાન મહિના અંગે ગરીબોને પૈસાનું દાન કરવા નીકળ્યા હતા, ત્યારે ફળિયામાં રહેતા હસન ખાન જુને ખા લોધી જેની રિક્ષામાં થોડો સમય પહેલા શમીમ બાનુનું પૈસાનું પાકીટ અને વસ્તુ રહી ગયા હતા, જે પરત કર્યા ન હતા. આથી તેને તેઓએ અગાઉ આ બાબતે ઠપકો આપ્યો હતો, જેનું મન દુઃખ રાખી હસન ખાનની પુત્રી હરીન આરિફ કુરેશી, નિલોફા રહીમ, રિઝવાના તથા અસ્મા ઇમરાન લોધીએ સાથે મળી શમીમ બાનુને લાતો મારી હતી. આ લાકડીથી માર માર્યો હતો, જ્યારે અસ્માએ તેઓના વાળ ખેંચી માર મારી ગાળો કાઢી હતી. ત્યારબાદ તમામે તેઓને શરીર તથા માથાના ભાગે લાકડીઓ મારી હતી. આથી તેઓની ભાણેજ આમીના જાન મોહમ્મદ પઠાણ વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો. ત્યારબાદ બંને માસી ભાણેજને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જેમાં પોલીસે 4 મહિલાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના કુણવદર ગામે જાહેરમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જુગાર રમી રહેલા 5 શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોરબંદર તાલુકાના કુણવદર ગામે બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરજી ચુડાસમા તેમજ સર્વેલન્સ સ્ટાફ રાત્રિ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે કુણવદર ગામના ભોજેશ્વર તળાવના કાંઠે બાવળની કાંતમાં જાહેરમાં અમુક શખ્સો જુગારની મોજ માણી રહ્યા હતા, ત્યારે પોલીસે દરોડો પાડી કુણવદર ગામના રણમલ લીલાભાઈ કારાવદ્રા, હરીશ નરસિંહભાઈ ગોહિલ, રણજીત વિરમભાઈ કારાવદ્રા, વિજય લક્ષ્મણભાઈ કારાવદ્રા અને મિલન સાજણભાઈ કારાવદ્રાને રોકડ ₹20,450ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ બગવદર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાણાવાવના ઠોયાણા ગામે 6 શખ્સો જુગારની મોજ મારતા ઝડપાયા છે, જેમાં પોલીસે પંચાયત ઓફિસ નજીક દરોડો પાડી એભા હર્ષી ઓડેદરા, ભીમા લીલા ભૂતિયા, પરબત જખરા ભૂતિયા, દિલીપ લીલા ઓડેદરા, રાજેશ માલદે મકવાણા અને ભોજા સુકા ઓડેદરાને ₹17,200ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. કુતિયાણાના જાહેરપીર વિસ્તારમાંથી એક શખ્સ દેશી દારૂ સાથે જાહેરમાંથી ઝડપાયો છે, જેમાં પોલીસે ચુનારીવાસમાં રહેતા રોહિત રમેશભાઈ મકવાણા નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં હોળીના તહેવારમાં કમલાબાગ પોલીસે રંગ બતાવ્યો, લોકોને પજવણી કરતા લુખ્ખા તત્વોને કરાવ્યું કાયદાનું ભાન. પોરબંદરની ચોપાટી પર નવા ગેટના નિર્માણમાં ભ્રષ્ટાચાર, જિલ્લા શિવસેના મહિલા પાંખની મહાનગરપાલિકાને રજૂઆત. પોરબંદરમાં દાન કરવા નીકળેલ માસી ભાણેજ પર હુમલાની ઘટના, પોલીસે 4 મહિલાઓ સામે ગુનો નોંધી હાથ ધરી તપાસ. પોરબંદર જિલ્લામાં ધૂળેટીના તહેવારમાં ઉડ્યો જુગારનો રંગ, પોલીસે 4 મહિલા સહિત 15 શખ્સો સામે કરી કાર્યવાહી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.